જો અમારે આવું વાતાવરણ છે, વરસાદ જેવા તેવા સાટા આવે છે. આજે બહુ વરસાદ નથી, જેવો તેવો છે. નવાઈ ધોવાઈ ગયું છે, કપડાં ધોઈ નાખ્યા છે હાથે અને મશીનમાં કોરા પાડવાના છે. જો અમારે જનાવર બહુ જ આવે અમારા ઘરે. દેખે થાંભલે બીઠું ભર્યું. બહુ જનાવર આવે અમારે. ખિસકોલી ફરિયામાં બહુ ઝાડવા છે, ફર્યું છે મોટું. ગાય માતાજીને છોડી મૂક્યા છે અને બદુભાઈ બે બાઈને કે મારે નાસ્તો કરવાનો છે, એટલે બદુભાઈને નાસ્તો આપ્યો નથી, એટલે આમ આમ તે માથા કરે છે. એમ કે મને નાસ્તો દેવાય. બે બદુડા છે. જો વાસીનું થઈ ગયું છે, વાળી નાખ્યું છે સરસથી. આપણે પણ આપણું ઘર રાખવી એમ આપણે ગાયનું પણ ધાર્યું રાખવું પડે, આપણી ઘરને જેમ. એમને મચ્છર ન કરડે માલને. તો આવો નજારો છે અમારે. તમારે કેવો કેવો નજારો છે કહેજો. કેવો વરસાદ પાણીનો આગાહી છે. આજે સ્કૂલમાં બધી રજા છે. આજે તારીખ 24 છે અને શુક્રવાર છે. જો કંટુરીન બના રહી છો. હવે નાસ્તા પાણીની તૈયારી કરશું. માતાજી સવારના 7:30 થયા નાહી ધોઈ લીધું છે. જય માતાજી. સવારના ગુડ મોર્નિંગ બધાને. બધા પણ નાહી ધોઈ લીધું છે. જય શ્રી કૃષ્ણ. શાંતિ આપો બાપા. દાંત કાઢીને મારા દાદા વાડીમાં બેઠા છે. તમે 10 દીવા કરીએ રોજે. નવે ધોઈ ગયું, બા માથું પાછું ધોઈ નાખ્યું. દીવા બધી કરીને બેઠા છે. ભગવાનને આપણે સાત્યાને બધી કરશું. કોણ સવારમાં ડુંગરા પૂજન કરો છો?
7:30 ત્યાં તો દીવાબત્તી થઈ ગયા, સાતેબત્તી થઈ ગયા. ઘરમાં બધા છે ને એટલે બધાય પાણી હારે દીવા કરે છો. પિતૃમાં બાપને અમારા દાદા બેઠા છે ને વાડીમાં, અમે અહીંથી 10થી યાદ કરી દાદાને, તો અમારી રક્ષા કરે બધા. જય માતાજી બધા. તો સવારના ઉઠી ગયા છે, પાર્સલ લેવા જવાનું, એટલે પહેલાં અમારે ચા પીવી પડે ઘરની, પછી પાર્સલ લેવા જશે. સુરતથી પાર્સલ આવી ડાયમંડનું કામ કરી દઈશું. કોણ મારી છું ડાયમંડનું કામ કરે. તો સવારનું ભગવાનનું કામ કર્યું, કપડાં ધોઈ ગયા, વાસી થઈ ગયા, ગાય ધોઈ ગઈ. હવે એમને પાર્સલ લેવા જાઉં, તેમને ચા પાઈ દીધી. હવે ભાખરીનો લોટ બાંધું છું નાસ્તામાં. બધાએ કન્ટિન્યુ બન્યા રહીજો. આજે અમારે સવારમાં ભાખરી છે નાસ્તામાં. સૂર્યદેવ નમસ્કાર ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવી દીધું છે. હવે આપણે નાસ્તા પાણીની તૈયારી કરશું. લેવર આવું અહીં પાર્સલ આવી છે અમારે ઘરે. હવે ખોલશું, પછી ચડાવશું, બધાને દઈશું. ચા ભાખરી થઈ ગઈ છે, ચા બને છે. હવે નાસ્તો કરવા બેસી જવું છે. બધા નાસ્તો કરવા તો બધુડાને નાસ્તો દીધો, અને આ બધુડાને પણ નાસ્તો દીધો. મારે સવાર નાસ્તા પાણી કરી, પછી મારે બધુડા નો નાસ્તો દઈને ત્યાં લગીને બોલ કરે. તરત ખબર પડી કે આ બધાએ નાસ્તો કરી લીધો, તો અમને કેમ દીધો ને. એ પહેલાં નાસ્તો અમે જે કોઈ વસ્તુ બનાવી પહેલાં ગાય માતાને ખવડાવીએ, અને પછી અમે બધા ઘરે ખાઈએ, મંદિરમાં ધરીએ પહેલાં, પછી ગાય માતાજીને દઈએ. ઘરનો ફેમિલી હોય ને એવી રીતે તે ચખાડવાની બધી વસ્તુ બનાવેલી. તો કોણ આવી રીતે માલ કરો છો એ કોમેન્ટ કરજો. મારો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. હું ડાયમંડની કરું છું તે લગીને બધું જોજો. સુરતથી હું 10 વર્ષથી ડાયમંડનું કરું છું. લાવો હવે લ્યો, નાસ્તો કરી લીધો ને, હવે લઈ જાઓ ને. હવે ઉટકી નાખો વાસણને. બનાવી તો બધા કન્ટિન્યુ. તો અતિ થાળી લેવા દેતો તો કાંઈ છે નહીં તો હા આપણે આ છે ચાટી દે. રોટલી બની ગઈ છે, રોટલી બધી બની નાખી છે. રોટલું બનાવવાનું છે. જાય સરસનું શાક કર્યું છે, બટેટાનું શાક કર્યું છે, કોરું શાક કર્યું છે, હળગાનું રસાવાળું શાક, હળગાનું રસાવાળું શાક, કોરું બટેટાનું શાક બનાવ્યું છે. 3 શાક બનાવ્યા. ઘરમાં તો 4. કોઈ રસાવાળું ખાય, કોઈ કોરું ખાય. તમારે ક્યાં શાક બને ઘરમાં, કોણ ન ખાય, તો બની નવી. કોરું બટેટાનું શાક બનાવ્યું, સરગવાનું શાક બનાવ્યું, સરગવાનું રસાવાળું, સરગવાનું કોરું, રોટલા. તો હાલો બધા હવે જમવા આવજો. તો ગાય માતાજીને ખાંડ નાખવાની છે, તેમાં આપણે ગોળ નાખશું, અને તેલ ને ગોળ.
ગોળ ને તેલ નાખીને મિક્સ કરી ગાયને ખાણ દેવાનું છે. કેટલી ઉતાવળી થાય છે ખાવા. આપણે કેમ લાપસી ખાઈ, આપણે થોડું થાય. ગાયને ખાણ દીધું, એમાં ગોળ નાખ્યો અને તેલ નાખ્યું. કોણ ગાયને ગોળ નાખે અને તેલ નાખે. માતાજીને ખાણની અંદર ગોળ અને તેલ નાખ્યું. ચેડે રે આપણે ગાયને દૂધ છે ને ઓછું ન તો આમાં સારું એટલે એમાં ગોળ ને તેલ નાખ્યું. હલો, તો 9 વાગ્યા છીએ અને નવરાત્રિ કે જમી કાઢવી. તમે બધાએ પણ જમી લીધું હશે. બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો ગમ્યા હોય તો કોમેન્ટ કરજો. હવે મારે લાઈવ ચાલુ કરવાની છે. હું 10 વાગે લાઈવ શરૂ કરું છું, પણ અત્યારે મને એમ થયું વહેલી નવરી થઈ રહી છું તો 9 સવા 9 થવા આવ્યા છે. તો એ બધાને જય માતાજી અને ગુડ નાઇટ. રાતના 9:15 થયા છે. હવે બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતા.